હેલો મિત્રો, ધર્મેશ કંડોલિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે મેં મારો વ્લોગ ચાલુ કરી દીધો છે મિત્રો, અને વરસાદ પણ સારો પડી રહ્યો છે। અત્યારે અંધારેલો પણ મિત્રો એટલો બધો છે વરસાદ। આ ધોઈને ફ્રેશ થઈ ગયા છે। હવે આપણે ચા નાસ્તો મિત્રો કરી લઈએ, પછી આપણે આગળ શું થાય તે બધું મિત્રો બતાવવું। કેટલો પડ્યો બાદ લાટ પડ્યો ઠેક ના ચા નાસ્તો કરી લીધો। હું ખાધું ભીંડાને શીંગુ રોટલી ખીચડી કઢી ઠેક તો હાલો હું પણ નાસ્તો કરી લઉં મિત્રો। હવે ચા નાસ્તો કરવા મિત્રો બેસી ગયા છે। આપણે દૂધ, પછી રોટલી, પછી ભીંડાની શીંગુ, પછી ખીચડી બધું તો મિત્રો આપણે ચા નાસ્તો કરી લઈએ। તો મિત્રો વરસાદી માહોલ જામ્યો છે, બહુ અંધારેલો છે મિત્રો વરસાદ, અને પડે છે હોદન મિત્રો વરસાદ, ક્યાંક પડે છે તો ક્યાંક નથી પડતો। કાલે અમારે બહુ પડ્યો મિત્રો વરસાદ, કાલે 4 વાગ્યાનો વરસાદ હતો કે 8 વાગ્યા સુધી મિત્રો વરસાદ પડ્યો, અને આજે પણ મને એવું લાગે છે અને બહુ પડવાનો છે મિત્રો વરસાદ, કારણ કે અંધારેલો જ એવો છે, બહુ વરસાદ અંધારેલો છે મિત્રો। મેલડી માના મંદિરે હવે મિત્રો જવા નીકળી ગયા છીએ। હવે મેલડી માતાજી મિત્રો चलिए आलू पूरी खवशा खाने। જેને પણ આલુપૂરી ખાવસા ભાવતા હોય તે મિત્રો આવી જાવ ખાવા। તો આપણે 50 રૂપિયાના ખાવસા લઈ લીધા છે, અને આપણે આલુપૂરી પણ પાર્સલ કરવાની છે મિત્રો। તો આપણે હવે ખાઈ રહ્યા છીએ ખાવસા મિત્રો। જુઓ એકદમ ગરમ સૂપ છે મિત્રો, તમે જોઈ શકો છો કેવી ખાવાની આનંદ આવે મિત્રો, બહુ મજા આવી જાય મિત્રો ખાવાની આલુપૂરી ખાવસા। તમે પણ આવો ટનાટન આલુપૂરી ખાવસા ખાવા મિત્રો, મજા એટલે આનંદ જેટલો આવે ને તો ખાતા જ રહી જાય એમ થાય મિત્રો આપણને। સુરતમાં છે આ ટનાટન ખાવસા, બાપા સીતારામ ચોક મિત્રો। તો આપણે આલુપૂરી પાર્સલ જે લાવેલા છે એવી તે પણ મિત્રો ઘરે જઈને ખાવાની। હેલો મિત્રો, તો આલુપૂરી ખાવા આપણે વયાવો, પહેલાં ખાવસા ખાધા, પછી હવે આલુપૂરીને જવાવટ છે આપણે, અને વરસાદ પણ પડી રહ્યો છે મિત્રો। તો મિત્રો આપણે પૌવા બનાવવા બેસી ગયા છે, બપોરે હજી બાકી છે જમવાનું, એટલે બટાકા ટમેટા એવું બધું સુધારે છે મિત્રો। તો પૌવા બનાવવાના છે ને હમણાં ખાવાના છે મિત્રો। તો મિત્રો પૌવા બની ગયા છે, તો આપણે હવે પૌવા ખાઈ લેવી બપોરે, અને પછી પાછી સૂઈ જાવી મિત્રો।